સાત ફેરા થકી સુખી સંસારની આશા જોનારા લગ્નવાંછુ યુવાનના સ્વપ્ન લીલા તોરણે જ તૂટી પડ્યા. અરવલ્લીના બાયડ તાલુકાના એક યુવકને લગ્ન માટે એક કન્યા બતાવાઈ. લગ્નવાંછુ યુવકને કન્યા ગમી. જોકે તેની સાથે લગ્ન માટે 40,000 રૂપિયાની માગ કરાઈ. આણંદની આ દુલ્હન સાથે લગ્ન કરવા માટે અરવલ્લીનો આ યુવક પહોંચ્યો ત્યારે ઘટસ્ફોટ થયો કે તે પહેલેથી જ પરણેલી છે. એ લોકોને ત્યાં આઈકન જોવા માટે આવ્યા છોકરી. એ છોકરીને મને ગમી અને અમે એ વ્યક્તિ બી તોકન આવેલા અને છોકરી બી એ લોકોને ગમેલી. બરાબર. એટલે પછી અમે એ છોકરીને તો પહેરવા માટે આવ્યા, એ ફુલાર કરવા માટે. તમે એક પૈસા 40,000 રૂપિયા છોકરીના વારાને આપી દીધા. પછી અમે ફુલાર કરી નહીં કરતા એટલે છોકરીનું જે કહેવાતા મા બાપ હતા એ લોકો એક અહીં કે છોકરી અમારી પરણે જ છે અને તમે કઈ રીતે આ કરી એમ. પછી અમને તો ખ્યાલ નહોતો કે આવી રીતે છોકરીને કરેલું છે. લૂંટેરી દુલ્હનની આ ટોળકી લગ્નની વાત કરી યુવાનો પાસેથી રૂપિયા પડાવતી હતી. પોતાને દુલ્હનનો ભાઈ ગણાવતો શખ્સ તેનો પતિ છે. રૂપિયા મળી ગયા બાદ આ ટોળકી ખોટી રીતે લગ્ન કરતી હોવાનો આક્ષેપ પીડિત યુવક પર નાખી વધુ રૂપિયા પડાવતી. આખરે આ ટોળકીનો ભેદ ખુલી ગયો છે. આ 6 શખ્સોએ ભેગા મળીને આ કામના ફરિયાદીને આ છોકરી એટલે કે સોનલબેન એને બતાવીને લગ્ન કરવાની લાલચ આપી અને ત્યારબાદ એની પાસે 40,000 રૂપિયા પડાવી લીધા. પોલીસે અત્યારે લૂંટેરી દુલ્હન સાથે 6 લોકોની ધરપકડ કરી છે. જો કે આ કિસ્સો એવા લગ્નવાંછુ યુવાનો માટે લાલબત્તી સમાન છે જે ઉતાવળે જીવનસાથી વિશે સાવધાની નથી રાખતા. ઘનશ્યામ પટેલ, ETV ન્યૂઝ, આણંદ.